પહેલો વરસાદ પડે અને એક શહેર જે છે પાણી પાણી ન થાય, ખાડા ન પડે તો જ નવાય. સુરત પહોંચે ધમાકેદાર એન્ટ્રી છે. વરસાદમાં આગળ સાથે તંત્રની કામગીરીની પોલ ખુલી જાય છે. સુરતના અનેક વિસ્તારો આજે પાણી પાણી થઈ ચૂક્યા છે. રસ્તા પર પાણી ભરાઈ ગયું. ઉધના, લીંબાદમાં, ગરદાળામાં પાણી ભરાઈ ગયું. ભેસ્તાન, પાંડેસરા વિસ્તાર પાણી પાણી. પહેલો વરસાદ, પ્રી મોન્સૂનનો પ્લાન તંત્રનો આપ જોઈ રહ્યા છો કે આપની સમક્ષ 5 દ્રશ્યોથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ભીમનગર જો પાણી પાણી થયું. પહેલો વરસાદ છે, ઠંડક તો થઈ છે અને આપ જોઈ રહ્યા છો અનેક વાહનોને મુશ્કેલીનો સામનો લિંબાયતમાં કરવો પડ્યો છે. ત્યાર પછી પાંડેસરા જોઈ રહ્યા છો, ત્યાં પણ પાણી પાણી થયું છે. ઉધનાની સૌથી વધારે સ્થિતિ ખરાબ છે. ઉધનાના આપ જોઈ રહ્યા છો કે પાણી પાણી થયું અને ત્યાર પછી ભેસ્તાનની અંદર પણ પાણી પાણી થયું છે. 5 દ્રશ્યો ભીમનગર, લિંબાયત, પાંડેસરા, ઉધના અને ભેસ્તાનમાં પાણી ભરાતા જ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાઓ પર વાહનો ખોટવાઈ ગયા હતા. 2 વ્હીલર વાહનો ખોટવાઈ ગયા, 4 વ્હીલર, કેટલાક વાહનો ખાડામાં ગરકાવ થઈ ગયા. આ ગરનાળા આપ જોઈ રહ્યા છો કે પાણી પાણી થઈ રહ્યું છે. સુરત પહેલો વરસાદ, આ જગ્યાએ હજુ તો પહેલો જ વરસાદ છે અને પહેલા વરસાદની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો. સુરત શહેરમાં જે રીતે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ઉધના વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી કરી છે. સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો જે માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. પાણીની જે સપાટી છે તે વધી રહી છે અને ફરીથી સુરત શહેરમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જેને કારણે જે વાહનો છે તે વાહનોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં ને ત્યાં જોઈતા પાણી જોવા મળી રહ્યું છે. દર વર્ષે પ્રી મોન્સૂનનું આયોજન કરતી હોય છે અને કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરતી હોય છે, પરંતુ જે સ્થિતિ છે તે સ્થિતિ પર ફક્ત કાગળ પર જ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો હાલમાં ધીરે ધીરે જે ઘર છે તે ઘરમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે તંત્ર પણ એલર્ટ છે. પરંતુ બીજી તરફ આપ જોવા જઈએ તો અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદના કારણે જે પાણી ભરાઈ જવાની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ધોધમાર વરસાદ વરસશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ઉધના, લિંબાયત, પાંડેસરા, ભેસ્તાન સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત પાણી ભરાવાના કારણે તંત્ર દોડતું થયું છે અને પોતાનું પાપ છુપાવવા માટે હવે ગટરના જે ઢાંકણાઓ છે તે ખોલી રહ્યા છે, પરંતુ જે ખાડી છે તે ખાડી ડ્રેઝિંગ નહીં કરવાના કારણે જે પાણી છે તે પાણી નથી લઈ રહ્યું, જેને કારણે જે ગટર છે તે ગટરના પાણી બેક મારી રહ્યા છે અને આ રીતે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. 4 ઇંચ વરસાદ, સુરત પાણી પાણી થયું છે. સુરતના અનેક વિસ્તારો બાઇકમાં ફેરવાઈ ગયા છે. વેસુમાં મહાવીર કોલેજ કેમ્પસ પાસે પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા જ કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી થઈ. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જ વાહન ચાલકો પરેશાન પણ થયા હતા. સુરત શહેરમાં જે રીતે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટીના સીધા દ્રશ્યો છે, જ્યાં કેમ્પસ અને જે મેદાન છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને વિદ્યાર્થીઓ જે છે તે પોતાના જીવના જોખમે જે પાણી છે તે પાણીમાંથી આવવા માટે મજબૂર બની રહ્યા છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો. આખું જે કેમ્પસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને સાથોસાથ જે મેદાન છે તે મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા છે. જે વિદ્યાર્થીઓ છે તેને भारे हालाकीનો सामना करना पड़ रहा है. गए तो गाड़ी से बाहर आने का, यहाँ पे बाहर से कोई जा भी नहीं रहा, रैपिडो वगैरह. तो कॉलेज आज बंद है? नहीं, कॉलेज चालू है, ओरिएंटेशन था हमारा, तो उसकी वजह से ये इशू है अभी. तो
आने जाने का जो इशू है। જોઈ રહ્યા છો અહીં આવવા જવા માટે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ હવે પગપાળા આવી રહ્યા છે। જ્યારે કોલેજમાં આવ્યા હતા ત્યારે તેઓ પોતાના વાહન સાથે અંદર આવ્યા હતા, પરંતુ હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મોડી રાતથી અવિરતપણે જે રીતે વરસાદ વરસ્યો હતો, જેને કારણે આખું જે કેમ્પસ છે તે જળબંબાકાર જોવા મળી રહ્યું છે। જે વાહનો છે તે વાહનો પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। સુરત શહેર ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડ રૂપિયાનો ખર્ચ જે છે તે અહીં પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે, પરંતુ આ જે ખર્ચ છે તે માત્ર કાગળ પૂરતો સીમિત છે। આપ જોઈ શકો છો જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ ન થતાં આખું જે કેમ્પસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો સુરતના ઉધના, લિંબાયત, પાંડેસરા, બેસ્તાન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી ક્યાં જઈ રહ્યા છો? આવા પાણીમાં જો તો આપ જોઈ શકો છો જે કર્મચારી છે તે પોતાના બંને પગ જે છે તે બાઇકની ઉપર મૂકીને આ જે પાણી છે તે પાણીમાં જવા માટે મજબૂર બની રહ્યા છે। અને મહત્વની વાત છે કે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેમાં પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો અનેક વિસ્તારોમાં પાણી થયું છે। કોલેજ હોય, કેટલીક શાળાઓમાં અને કેટલાક રોડ પણ તૂટી ગયા છે। આ સ્થિતિ સુરતની હાલમાં પહેલા વરસાદમાં બની રહી છે। પાંચ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર સુરતના ભારે મુશ્કેલીનો સામનો પ્રજાને કરવો પડી રહ્યો છે। સવારમાં ધમાકેદાર વરસાદ, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા। શાળાની બહાર પાણી ભરાઈ ગયું, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી। બીજી તરફ સુરતના એક શિવ મંદિરમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણી ભરાવાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જેના કારણે મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડી। બીજી તરફ રસ્તાની વાત કરીએ તો મોટા વરાછામાં રસ્તાઓને લઈને સત્યાનાશ થઈ ગયો છે। પહેલો વરસાદ સુરતમાં ખાડારાજની સ્થિતિ, તો રાંદેરમાં પણ રસ્તા પર ખાડો પડતા જ કાર અંદર ગરકાવ થઈ ગઈ હતી। તો પાંચ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર, જેમાં રસ્તા આપ જોઈ રહ્યા છો, વરાછાની સ્થિતિ શું છે, રસ્તાનો સત્યાનાશ થઈ ચૂક્યો છે। સુરત પહેલા વરસાદમાં જ પાણી થઈ ચૂક્યું છે। સુરત કોર્પોરેશને ફરી એકવાર કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન। રાંદેરમાં ભારે વરસાદના કારણે ખાડો પડી ગયો। ભારે વરસાદના કારણે કાર ખાડામાં ખાબકી ગઈ। કાર ચાલકને ઈજા થતાં જ સારવાર અપાઈ। મનપાએ ખાડો પૂરવા બુદ્ધિનું પ્રદર્શન કર્યું। મનપાએ કારનો ભાગ છોડીને અન્ય જગ્યાએ પુરાણ કરી દીધું। ઘટનાને પગલે લોકોમાં રોષ પણ જોવામાં આવી રહ્યો હતો। જોઈ રહ્યા છો ઠેર ઠેર પાણી ભરાઈ ગયું, પણ આજુબાજુ તો પુરાણ થયું, પણ જે કાર હતી એ કાર જોઈ રહ્યા છો કે આજુબાજુ થાય છે, પણ એ ખાડો પૂરાયો નહીં। વરસાદ આવતાની સાથે જ આ મુશ્કેલી વધી છે। અનેક જગ્યાઓ પર રસ્તાઓ બેસી ગયા છે। આ સ્થિતિ હાલમાં સુરતની છે। સુરત મહાનગરપાલિકાએ ફરી એક વખત બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને આજે સવારે જ્યારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો ત્યારે ખાસ કરીને સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક જે જગ્યા છે તે જગ્યા ઉપર મસ્ત મોટો ખાડો હતો। જ્યારે આ ખાડામાં જ્યારે કાર ખાબકી ત્યારે જે કાર ચાલક છે તેને ઈજા પહોંચી હતી અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તેને 108 મારફતે અન્ય જે હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યો હતો। આ જે કાર છે તે અહીં પાસમાં આવેલો જે ખાડો છે તે ખાડામાં ખાબકી હતી। હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। આ જે ખાડો છે તે ખાડો આપના સુધી હું પહોંચાડવા માંગીશ। વહેલી સવારે જ્યારે આ કાર અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે ખાસ કરીને આ સમગ્ર જે ભાગ છે તે ભાગ ખાડો હતો, જેને કારણે આ જે કાર છે તે કાર આ ખાડામાં ખાબકી હતી, જેને કારણે કાર ફસાઈ ગઈ હતી અને કાર ચાલકને ઈજા પણ પહોંચી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાનો બચાવ કરવા માટે આ જે પુરાણ છે તે પુરાણ કરી દીધું છે, પરંતુ મહત્વની વાત છે કે આ જે પુરાણ છે કાર હોવાના કારણે આ પુરાણ કર્યું ન હતું। બુદ્ધિનું જે પ્રદર્શન છે તે અહીં જોઈ શકો છો। આખો જે રોડ છે તે રોડ સમારકામની જરૂર હતી, પરંતુ જે આ કાર ખાબકી હતી તેનો માલિક મળી ન રહ્યો હતો, જેને કારણે આટલો જે ભાગ છે તે ભાગ
બચાવીને રાખ્યો હતો અને આટલો જે ભાગ છે તે આપ જોઈ શકો છો અન્ય જે પથ્થર અને કપચીનું જે પુરાણ છે તે પુરાણ કરીને પોતાનું જે પાપ છુપાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમેરામેન વિજય પેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.